પ્રયાગરાજ મહાકુંભમાં વિખૂટા પડેલા ધાનેરાના પરિવારના સભ્યોને લઈને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો. ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી. તેમણે પત્રમાં લખ્યું કે ધાનેરાના 50 વર્ષીય બાલકાભાઈ રબારી 29 તારીખે પરિવારથી વિખૂટા પડ્યા હતા અને ઉત્તર પ્રદેશ પ્રશાસને ફોટા સાથે જાણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી. ત્યારે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી. ધાનેરાના બાલકાભાઈ રબારી જેઓ પરિવારથી વિખૂટા પડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 29મી તારીખે બાલકાભાઈ પરિવારથી વિખૂટા પડ્યા. આ બાબતને લઈને ઉત્તર પ્રદેશ સરકારને પ્રશાસનને જાણ પણ કરવામાં આવી, પરંતુ હજુ સુધી બાલકાભાઈની કોઈ પણ પ્રકારની માહિતી મળી શકી નથી. મહાકુંભમાં દુર્ઘટના પર ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સરકારને આ બાબતે પત્ર લખ્યો છે.